નમસ્કાર ખેડૂત મિત્રો, હું શરદ માંડાણી ધાનુકા એગ્રીટેક વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાની અંદર આવેલા તળાજા તાલુકાના રોયલ ગામે, કે જ્યાં આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત એવા અશ્વિનભાઈ આપણી સાથે છે। અશ્વિનભાઈ જે છે એ આપણા ધાનુકા કંપનીના ડીકેએમ ફાર્મર એટલે કે ધાનુકા કૃષિ મિત્ર છે। તો ચાલો જાણીએ અશ્વિનભાઈ પાસેથી કે ધાનુકા કંપનીની કઈ કઈ પ્રોડક્ટ તેણે તેમના ખેતરની અંદર વપરાશ કરેલી છે અને પ્રોડક્ટ વાપર્યા પછી તેનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું તે વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો નમસ્કાર અશ્વિનભાઈ। નમસ્કાર સાહેબ। હવે આપણે આ જે વિડીયો જે ચાલુ છે એ વિડીયોના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી આપણે ધાનુકા કંપનીની કઈ પ્રોડક્ટ વાપરેલી નથી તે વિશે આપણે એને ચર્ચા કરવાના છીએ। તો સર્વપ્રથમ તમારો પરિચય, ટૂંકમાં પરિચય આપણા જે ખેડૂત મિત્રો છે એને આપી દો। મારું નામ છે ભટ્ટ અશ્વિનભાઈ ભૂપતભાઈ, ગામ રોયલ। અશ્વિનભાઈ, હવે આજે જે ખેડૂત મિત્રો છે એને એ જણાવો કે તમે ધાનુકા કંપનીની કઈ કઈ વસ્તુ અને કયા કયા પાકની અંદર વપરાશ કરેલી છે? પહેલા તો સિંગમાં ધાનુકાનું આપણે વિટાવેક્સ અને અરેવા સુપરનો પટ આપેલો છે, અને ખાતરની હારે આપણે માઇકોર સુપર ડીએપીની સાથે માઇકોર સુપર ભેળવી અને સાહમાં આપેલું છે ખાતરમાં। તમને એનું જે માઇકોર સુપર જે તમે વાપર્યું એનું પરિણામ તમને સિંગની અંદર કેવું લાગ્યું? એકદમ સરસ, એકદમ ગ્રીનરી છે। અને માઇકોર હું ડુંગળીમાં પણ વાપરું છું। ડુંગળી એકદમ જમીન પોષી બનાવે છે। અને બીજું, ગમે કંપનીનું માઇકોર હોય કે માઇકોરાઇઝા હોય ને એ અલગથી નાખવું પડે છે, રાસાયણિક ખાતર અરે મિક્સ નથી કરી શકાતું। જ્યારે આપણું ધાનુકાનું માઇકોર છે ને એ રાસાયણિક ખાતર અરે મિક્સ કરી શકે, એટલે 2 વખત નાખવાની મહેનત નથી કરવી પડતી। ખૂબ સરસ માહિતી તમે આપી અશ્વિનભાઈ। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અશ્વિનભાઈ છે એણે અત્યારે હાલ એના ખેતરની અંદર અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે પાછળ મગફળીનું અત્યારે ફિલ્ડ તમે જોઈ રહ્યા છો, તો મગફળી અને બાજુની અંદર તમે જુઓ તો ડુંગળીનું વાવેતર કરેલું છે। અશ્વિનભાઈ આપણા ડીકેએમ ફાર્મર છે અને અશ્વિનભાઈ દર વર્ષે જે છે આપણા ધાનુકા કંપનીનું માઇકોરાઇઝા છે એનો વપરાશ કરે છે। તો મગફળીની હાલની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયો। અશ્વિનભાઈએ જણાવ્યા મુજબ તેમણે તેમના જે મગફળીના પાકની અંદર પટની અંદર અરેવા સુપર અને વિટાવેક્સ પાવરનો જે છે એ વપરાશ પણ કરેલો છે। તો અશ્વિનભાઈ, હવે જે ખેડૂત મિત્રો જેણે આપણા ધાનુકા કંપનીની કોઈ પ્રોડક્ટનો વપરાશ કરેલો નથી અત્યાર સુધી, તો તેમની માટે તમારી શું માહિતી રહેશે? તો ધાનુકા બંની બધી પ્રોડક્ટ એકદમ સરસ આવે છે। અને જેમ કે કડક જમીન, કઠણ જમીન થઈ જતી હોય એમાં માઇકોરનું કામ છે ને બહુ સરસ છે। ડુંગળીમાં જો વાપર્યું હોય તો ડુંગળી કાઢ્યા પછી ખેડો ને એટલે એકદમ હાવ ઝીણી ઢેફા નથી રહેતા। અત્યારે ખેડૂત મિત્રોને આપણે ડુંગળી બતાવો તો અત્યારે જે અશ્વિનભાઈ ડુંગળીનું વાવેતર કરેલું છે, આમાં તમે માઇકોર સુપરનો વપરાશ અત્યારે કરેલો છે કે નથી? હા, માઇકોર સુપરનો સુપર અને વિટાવેક્સનો પટ આપેલો છે, માઇકોર સુપર ખાતર નાખેલું છે। અને હવે જે છંટકાવ કરવાનો છે એ આપણે ગોડીવા અને વીટસીડ સ્ટીકરનો છંટકાવ કાલ કરવાનો છે, આવતીકાલની અંદર કરવાનો છે। તો તમે આ વેટસીટ અને જે ગોડીવા સુપર વાપરો છો એ શું કામ વાપરો છો તમે એ જણાવીશો? ગોડીવા સુપર છે એ ફૂગનાશકમાં બહુ સારું। હું 3 વર્ષથી ગોડીવા સુપર નાખું છું। અને વિટાવેક્સ આપણે જે સ્ટીકર છે ને વેટસીટ, એ હું બધામાં, દાખલા તરીકે ઝાકળ, અત્યારે ડુંગળીમાં પણ ઝાકળ પડતો હોય ને ત્યારે ડુંગળીમાં ઝાકળ નથી બહુ આવવા દેતો, એટલે વીટસીડનું કામ એ પણ બહુ સારામાં સારું। અને સ્ટીકર તરીકે ઉપરથી વરસાદ પડી ગયો હોય તોય તે દવા ધોવાતી નથી। અને બીજા નંબરમાં મને એની બહુ એક વાત બહુ મજા આવે છે કે બહુ મીઠી સુગંધ આવે છે, નારંગી જેવી। હા, તો ખૂબ સરસ માહિતી અત્યારે આપણે અશ્વિનભાઈ દ્વારા આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો જ્યારે સારી કંપનીની સારી વસ્તુ ખેડૂત સુધી પહોંચાડવામાં આવે અને ખેડૂત વાપરે અને પછી જ્યારે ખેડૂતને એનું પરિણામ મળે છે તો ખેડૂતનો અભિપ્રાય કેવો હોય છે, ખેડૂતની ખુશી કેવી હોય છે, આપણે આ વિડીયોની માધ્યમથી જોઈ શકીએ છીએ। તો જે ખેડૂત મિત્રોએ આપણે અશ્વિનભાઈના નંબર આપણે ઉપર ડિસ્પ્લેની અંદર આપી દઈશું। જે ખેડૂત મિત્રોએ ક્યારે પણ જો માનો કે એના પાકની અંદર છે એ આપણે ધાનુકા કંપનીની પ્રોડક્ટનો વપરાશ ન કર્યા હોય તો અચૂક તમે 5 વીઘાની અંદર જો વાવેતર કર્યું હોય ડુંગળીનું, તો વધુ નહીં તો કાંઈ નહીં પણ 2 વીઘાની અંદર વપરાશ કરો, એના રિઝલ્ટ લો। અને આવી જ રીતના અમારી સાથે વિડીયોની અંદર જોડાયેલા રહેજો। નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।